ડીસા શહેરમાં શ્રી મહાવીર યુવા સંગઠન દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું। બનાસકાંઠા જિલ્લાના ડીસાના શ્રી મહાવીર યુવા સંગઠન દ્વારા સમગ્ર લોકો માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે, જેમાં ડીસા તેમજ આજુબાજુ રાત્રે સૂતા હોય, જેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તેવા લોકો માટે જૈન સમાજ દ્વારા રાત્રિના સમયે ઓટલા ઉપર સૂતેલા, બહાર સૂતેલા જરૂરિયાતમંદ લોકોને હૂંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। આ વિતરણમાં જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા, ઉત્તર પીઆઈ એસટી ચૌધરી, દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરી વગેરે પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આ સાથે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સારી નામના ધરાવતા એડવોકેટ લોકોની મદદમાં હંમેશા તત્પર રહેતા તેમજ પોતાના સમાજ જૈન સમાજમાં પણ સારી નામના ધરાવતા વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણી, અલ્પેશભાઈ કોઠારી, નગરપાલિકાના કોર્પોરેટર વસંતભાઈ શાહ, પિંકેશભાઈ શાહ આ સેવાકીય કાર્યમાં હાજર રહ્યા। આ ધાબળા વિતરણમાં સાથે જોડાઈ અને આશીર્વાદ આપેલા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। આજરોજ અમારા નવા ડીસા જૈન સંઘ અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે માનનીય એસપી શ્રી અક્ષરાજભાઈ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે। અમારા સંગઠન દ્વારા ટોટલ 1000 ધાબળા લાવવામાં આવેલા છે। અત્યારે અહીંયા 200થી વધારે ધાબળાનું વિતરણ કરેલું છે અને બાકીના ધાબળા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ। આજરોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ઉપરાંત એસપી શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે, તે બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ।